અડધું ટબ ભરાઈ ગયું છે. હવે આપણે આખું ટબ ભરવાનો ટાઈમ આવી ગયો છે અને આટલો દડો વધ્યો છે. તો હવે આખું ટબ ભરાય છે તો બીજું આખું ટબ ભરાય છે કે નથી ભરાતું. હાલો આપણે જોઈએ. અનબોક્સિંગ કરવું છે. જોઈએ. આખું નીકળી ગયું છે. આટલો દડો વધ્યો છે ને આપણે તમને કીધું તો એક ટબ અને અડધું ટબ ભરાઈ ગયું છે. હવે આપણે કરવી છે જરૂર. તો તમે શાંતિથી વિડીયોમાં બન્યા રહેજો. ના વટકું કે તો નહીં જો તો કઈ અલગ ટાઈપનું નથી લાગતું. હે આ મૂર્ખું નહીં આવું આવડું એવું પૂછડું કરવી છે જો એલા ભાઈ આવું થઈ ગયું. આવું થઈ ગયું ભાઈ આખું નીકળી ગયું. જો હવે તો છાપા આખા ને આખા નીકળતા જાય છે. વાત પૂછોમાં. દડો મને હતા ને ત્યારે એટલી ખુશ હતા, પણ અત્યારે દડો તોડી છે ને ત્યારે તો બહુ નર્વસ ફીલ થાય છે. હેના રુદ્રભાઈ? હા આવડું મોટું નીકળ્યું. તમે વાત પૂછો. એટલે આપણે ઈ જ જાણી શકીએ કે આપણે નવું વસ્તુ બનાવીએ ને તો સોચીને બનાવવું પડે. હવે આપણે આવડો દડો વધ્યો છે ને આ આખું ટબ ભરાઈ જવાનું થાય છે. તો હવે આપણે જોઈએ કે આને આપણે કેવી રીતે કરશું. એ વિડીયોમાં હું તમને ખાસ બતાવીશ. પણ આ પહેલા હું દડો ધીમે ધીમે કાઢતો. આવડી મોટી લાઈન તમે કોઈથી જોયા જ નહીં હોય ભાઈ. હવે તમે જાદુ જોવા ચાહતો હો, તમે જાદુ જોવા માંગો, જો આર્યું ને એ આખું ટબ ખાલી છે. હવે આ ટબમાં તમે જોઈ શકો છો કે આપણે ઓલો ગોળો બનાવ્યો હતો. તમને યાદ હશે ઈ ગોળો ઓમ છું ઓમ છું. હવે આ કાગળિયા એનો પાછો એનો હાવ નાનો ગોળો બની જશે. આ ગોળો એ પૂરો થઈ ગયો તારો. હવે છે ને આવડો ગોળો હું તમને બતાવીશ કેવી રીતે બનાવવા. જોજો તમે. ઓમ જગર આઈ લાવા બજા. તો આખો ટબ ખાલી થઈ ગયો. છુમ 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 ટાન ટાન. ઓ ભાઈ આ આવડો ગોળ બની ગયો. રુદ્રભાઈને તો